રાજ્ય સહિત અમદાવાદમાં ટેટ એસએચ મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અભિરુચિ કસોટી માટે પ્રિલિમ પરીક્ષા બાદ 51,971 ઉમેદવારો લાયક ઠર્યા હતા, જે તમામ ઉમેદવારો આગામી 7 તારીખે રવિવારે મુખ્ય પરીક્ષા આપશે। અમદાવાદમાં 67 સેન્ટર પર 11,000થી વધુ વિદ્યાર્થીઓ આપવાના હોવાથી તમામ વ્યવસ્થા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરી દેવામાં આવી છે। તેમજ વરસાદની આગાહી હોવાથી બિલ્ડિંગમાં પ્રથમ ફ્લોર પર જ પરીક્ષાનું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે। તેમજ પાણી ભરાય તેવા વિસ્તારોમાં પરીક્ષા સેન્ટર પણ આપવામાં આવ્યા નથી। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે શહેરની દરેક શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી, પરંતુ બપોરના 12 વાગ્યા સુધી શહેરના કોઈ પણ વિસ્તારમાં જરાય પણ વરસાદ જોવા મળ્યો ન હતો અને ઉપરથી તડકો જોવા મળ્યો હતો। જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી, જેને પગલે શહેરની દરેક શાળા અને કોલેજોમાં રજા પણ જાહેર કરવામાં આવી હતી, પરંતુ બપોરના 12 વાગ્યા સુધીમાં શહેરમાં અતિશય તડકો જોવા મળ્યો હતો। ભારતીય હવામાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લામાં અતિભારે વરસાદ અને રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે, જેને પગલે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયાએ જાહેરનામું બહાર પાડીને આવતીકાલે 1 ઓગસ્ટના રોજ જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપ્યો છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। વડોદરામાં વહેલી સવારે વરસાદ વચ્ચે ચાંપાનેર દરવાજા નજીક આવેલા યાકુતપુરા નાકા વિસ્તારમાં એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થયું હતું। આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સંબંધિત વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ તેમજ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી। સદનસીબે આ હોનારતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાટમાળ નીચે દબાવાથી 2 વ્હીલર અને એક રિક્ષાને નુકસાન થયું છે। સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ સાથે મકરપુરા વિસ્તારમાં કારમાં ફસાયેલા દંપતીનું રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું। જામનગરમાં ખેતરમાંથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઇન સામે મળતા વળતર મુદ્દે ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે। સરકારના વિવાદાસ્પદ પરિપત્રના વિરોધમાં વિરલબાગથી કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં કિસાન આગેવાનો અને વિવિધ સમિતિના હોદ્દેદારો જોડાયા હતા। છોટાઉદેપુર જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા મુશળધાર વરસાદને કારણે ક્વાંટના ધનપરી અને વાટડા ગામને જોડતો કોચવે ધોવાઈ ગયો છે। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગત રાત્રિએ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો હતો। ઉપરવાસમાં પણ અતિવૃષ્ટિ થતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા। નદીઓમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે ઠેર ઠેર કોચવે ધોવાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ક્વાંટ તાલુકાનો આ કોચવે પણ ભોગ બન્યો છે। ભરૂચ શહેરમાં ભારે વરસાદને કારણે કસક સર્કલ ખાતે વરસાદી પાણી સાથે ગટરના પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યા હતા। આનાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। માર્ગ પર પાણી ભરાવાને કારણે વાહનોની અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે તૈનાત રહ્યો હતો। પોલીસે વાહન ચાલકોને માર્ગદર્શન આપી ટ્રાફિક નિયંત્રણમાં મદદ કરી હતી। સિંહ ભૂખ્યો રહે પરંતુ ખળ ન ખાય, આ પ્રખ્યાત કહેવત મોટાભાગે દરેક લોકોએ સાંભળી જ હશે, પરંતુ જૂનાગઢના વિશ્વ પ્રસિદ્ધ સક્કરબાગ ઝૂમાંથી તાજેતરમાં એક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે। અહીં પાંજરામાં પૂરેલા સિંહ અને વાઘ લીલુંછમ ઘાસ આરોગતા નજરે પડી રહ્યા છે। જંગલના રાજા ગણાતા સિંહ અને વાઘ જેવા હિંસક પશુઓને ઘાસ ખાતા જોઈને સામાન્ય મુલાકાતીઓથી લઈને વન્યજીવ પ્રેમીઓમાં પણ અનેક સવાલો અને કુતૂહલ સર્જાયું છે। પરંતુ શું ખરેખર સિંહ અને વાઘ શાકાહારી બની રહ્યા છે? ના, પરંતુ તેની પાછળ એક રસપ્રદ અને મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સત્ય રહેલું છે। અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈને હવામાન વિભાગની અતિશય વરસાદની આગાહીને પગલે જાહેર જનતાને વિશેષ અપીલ કરી છે। બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાવાને કારણે 30 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે। ડીડીઓ મહેક જૈને જણાવ્યું છે કે આગામી દિવસોમાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હોવાથી નાગરિકોને સાવચેતી રાખવી અનિવાર્ય છે। ચણસમા તાલુકાના ભાટસર ગામે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગામની 80% જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે।
આસપાસના ગામોનું પાણી ઢાળના કારણે ભાટસરની સીમમાં એકત્રિત થતા કપાસ અને કઠોળનો પાક કોહવાઈ ગયો છે. છેલ્લા 10 વર્ષથી દર ચોમાસે આ કાયમી સમસ્યા સર્જાય છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ પરિસ્થિતિને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. ચાણસ્મા તાલુકાનું ભાટસર ગામ મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, જ્યાં આશરે 700 વીઘા જમીનમાં ખેડૂતો ખેતી કરી જીવન નિર્વાહ કરે છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ કપાસ, અડદ અને તુવેર જેવા ખરીફ પાકોનું વાવેતર કરાયું હતું.